હા ગોમો આવી ગયો છે અહીંયાથી શરૂઆત કરું. આગળ જઈ કાકા બકુસિંહ નું ઘર ક્યાં આવ્યું બપોરી બકુસિંહ બળવંતસિંહ બપોરી બરોબર આજે કે હાજી. અલ્યા છોકરો શું ગયો છે ઘર? અલ્યા શું ગયો? એ અમાર કી અને તને ચીઠી એમાં કીધું છે કે સાયકલ ને હું આવું કરીશ તું સાયકલ ની. ક્યાં ઉતરી છે નથી ખાન અલ્યા એક તો આપણા ઘરમાં પૈસા નહીં અને કાલે 700 રૂપિયા ની સાયકલ વોશ કરાવી છે અને તું કોઈ માણસ છે? મોણા તું તને ઢોર માં આવું છું. અલ્યા ઢોંડી વાત નહીં કરતો હમું બોલી પાહો આ સોચી આવું કર્યું છે સાયકલ નું કર્યું છે ક્યાં ઉતરી છે શેર ઉતરી ગઈ છે તું આ સાયકલ હમણાં કાલે 700 રૂપિયા કરાયા છે અને હવે ઘરમાં ફૂંચી ખાવાય નહીં અને તને કહું હવે છે ને સાયકલ કોઈ આંખવા ના હાલતો પાહો શું કીધું જો આખા કોઈને હાથમાં ભાળી ને તો સાયકલ ને તની બેન છે ને કૂટી નાખવાની સાયકલ તોડી નાખ્યું પાહો સારું એક તો નેટ નેટ ખર્ચા કરાવે છે અને બસ છોકરાને આલી ને બસ સાયકલ હારી રાખતો જ નહીં. તો હટલાણા આવ્યો તો ગંજમાં અને લાવા તો ભગવાન મળતા હું મહેમાન ગતિ જતા હું અને ફરતા હું થોડો અને હટલાણામાં ગંજમાં કોઈ હરાજી આવી નહીં ભગવાન. અલ્યા કોણ છે? ઓહો મહેમાન હા પધારો પધારો. આ બધા અલ્યા છોકરા તો ખોદું લાવજે. અલ્યા ગોદડું રાડ્યો કે અલ્યા પણ તમે છો થી આબા ઘેર. અલ્યા તાળી ઓણે કાઠું કર્યું છે. એક તો ઘરમાં તો ફૂંચી ખાવાય નહીં ના છો આયા છે. ભગવાન ફોટો ફોટો ના ના નહીં પથરું. અરે જવા દો. અરે ઉભા થકે તમે છો થી આબા. બે અલ્યા નતું પથરવાનું. છોકરા હા કોઈ લાઈ ઓમ શાંતિ થાય કે એકદમ મજા. એકદમ હાવ શું હટલાને આયા હું હટલાણા ગંજમાં આવ્યો તો કે તમને ખબર હતી હરાજી ના આવીને એવું હતું હું લઈને આયા છો મગફળી મગફળી હવે ઓવા લાય પડી હતી કે ત્યાં મુકા કરાડો અલે તને વાય છે તાકડો કર્યો છે કારણ કે ઘરમાં તો કોઈ છે નહીં અને આને ટપક્યા છે કે હવે ઓને ખવડાવવું પડશે અને આમાં તો હાગામ હાગું છે હોય તો એક પૈસા આલવા પડશે જબરજસ્ત કાઠું કર્યું છે પણ કોઈક કરવું પડશે લ્યો હું કહું છું તો પણ આમ થોડી વાર બેહવાના થઈ જાય તો હરાજી આવે એમ જ નહીં વધના પહોંચવા જવું છે. એવું છે એમ? હા. તો કોઈ ધોની અંદર રોટલા કરીએ અને આપણે કાલ હવાર હાસે કો હટલા જાહું ના ના હું ગાડી લઈને આ જતો રહ્યો પણ હાલ ખાલી આ તો મળવા માટે આવ્યો હતો. છોકરા લે ચાલા હેડે ઓમ ધંધા પાણી હારું લાગે હા હું ચા નહીં પીતો. ચામાં હું ચા નહીં પીતો. મારે ચા નહીં હું બંધ કરી નાખી ચા પીવાની. પણ ચા તો મુકાઈ જો છે હવે શું કઈ ના પાડો. ચા રવાડી દીધો હા હું છે કોઈ બીજું શાંતિ છે કે એકદમ આપણે હારું જ છે સારું છે કા વાવેતર ભગવાનના મહેરબાની બધું હારું છે વાવેતર કર્યું કે ને વાવેતર તો ખૂબ કર્યું આ વખતે એમ હા કેટલું કર્યું છે? ઓછા નહીં પણ 10 મણ જેવા ઘઉં આયા છે 10 મણ જેવા. 10 મણ જો કોઈ ધૂળે આવી ને પણ કેવું પડે છે આ તો ખાલી ના કે કોઈ પૂંચી ખાવાય નહીં એ હું કહું છું હા 10 મણ જેવા ઘઉં આયા છે 10 મણ જેવા. હા અને અને હરિયાળી ખાસી વાઈ છે વરિયાળી વાવી છે? હા. કેટલી વાવી છે? અંદાજ ગણો ને 2 હેક્ટર જેવી વાઈ છે આમાં તો 200 બોરી મગફળી છે તે લઈને આયા. એવું છે એમ ઓવે અલ્યા મૂર્ખા 200 બોરી મગફળી છે તો 5 બોરી તો લઈને આવું તું શિખર સેવા જેવા છે મહેમાન આવ્યા આ હું કહું છું તો એક કોમ રાશિ છે કે બધી લઈને આયા અમે બિયારણ પૂરતી રાહીને બીજી બધી લાવ્યા છો હોય એવું છે એમ? તાણી હા સારું બિયારણ કરવા રાખવી પડે કે એ વાત સાચી છે તાણી આ કીધું ના હરાજી આવે તો ટ્રેક્ટર બોય લાવું તાણી ઓય લાવત તો મારે કોથા 2 ઉતરી જોત માસી બકુબા હા
ઓય લાવત પણ મારે શું છું ખબર છે હા ઈ કણ જગ્યા હતી કે હા. તે કીધું લાવો વધારે પેન્ટિંગ થાય એના કરશે લાવો ઉતારી એટલે હું ગયા તો હા તમે હવે ટ્રેક્ટર લાવ્યો તમે 2 કોથળા ના ઉતારી દો તો. ના ના એવું કોણ કહે છે તમને આ તો હું કહું છું વાત કરું છું એમ. હા હા એ વાત સાચી છે કારણ કે તમે તો મહેમાન એવી ભગવાન જેવા માણસ કહેવો. સાચી વાત છે અને હું કહું છું આ તો એ સોખાજીનો શીરો ખવડાવું બકુબા રહેવાય એમ નહીં વાન તો સોખાજીનો નહીં પણ તેલનો ના ખવડાવું ખબર ન આ તો ખબર નહીં હોય નથી પણ કેવું પડે આ તો. બકુબા હા આ તો રહેવાય એવું નહીં અરે રોકી હમણાં હું કોમ છે ઘેર ના ના હું ગાડી લઈને આવ્યો છું જતો રહ્યો હજી એવું છે એમ ઓવે. તાર હું કહેતો હમ તો આજ તો છે ને થોડો આરામ કરો થાચ્યા ટ્રેક્ટર હાચી હજી ના ડ્રાઈવર છે ને એ મૂકીને આવ્યો છું ડ્રાઈવર ની હંગત લાવો તો કે ના ના કીધું મળતા હું હાલે મારા એવું હતું એમ? ઓવે. તે એને કીધું તું હોય રે ટ્રેક્ટર એ રાખજે હા, હું હા. પાછળથી બાઈક લઈને આવ્યો બરોબર. અલ્યા મૂર્ખા ડ્રાઈવર ને તો ઈ મૂકીને આયા ને એકલો હું કાય ના કરે આટલા આમ ખાઈ રહ્યું તું કે ઓય હું ખોટે કરવા આવ્યો છી આમ હું કહેતો હા આ એ સારું કર્યું મને તો જબર ગમ્યું છે બકુબા હા હું તો કીધું મારા ભાઈબંધ ને મળતા હું ના ના સારું કહે છો મળવા માટે જ આવ્યો તો હું કોઈ રોટલા બોટલા ખાવાની ઈચ્છા નથી મારે હું જમીને જ આવ્યો છું હા કોઈ વાંધો નહીં હો હા બોલો આપણે બખુબાનું ઘર જાય છે બખુબાન કરતા આવ્યું હોય છે હારું હડો દાન હું કોમ હતું બખુબાનું આ લાઈટ બિલ ભરતા નહીં છે મીટર લેવા આવ્યો છું માનું બખુબા તો વકડી ઉપર કેટલું આખી છે ઘર ઘંટી ફ્રીજ પેલી ઘંટી ને પેલા પણ બધું 4-5 વસ્તુ આખી છે ટીવી બધું વકડી ઉપર હેડા છે ને બધું વકડી ઉપર હેડા વકડી ઉપર હેડા છે ઓ આખું મીટર આલ્યું છે તો વકડી ઉપર વકડી નાખી છે અમે લાઈટ બિલ ભરતા નહીં ભા હા હા વકડી ઉપર કેટલું બધું ખાસી બધું આખી છે સાહેબ ખબરો મારું નામ ના આલતા પેલાથી ના ના કોઈનું નામ ના લેવું મુઈએ તમારું હો કહો તો નહીં એ ઘરઘંટી બધું આખી છે આખું લગભગ કેટલું ખાસું બધું હેડા છે આ ચોરી કરી છે આ મીટર હશે પણ વકડી ચડાવી નહીં બધું ઉપયોગ કરી છે હા એ તો હમણાં હાલ ઇવન વાત છે અને મુઈએ મારું નામ ના આલતા પેલાથી ના ના તમારું નામ ના લેવું હા હા મારું નામ આલશે પણ બીજા પા ઘેર મને મારવા આવી પાછા ના ના નામ ના આલું ઝઘડા કરાવું એ તો શું કારણે આજ તો બકુબાને બધું ઘેર જોઈ ચેક કરું છે પછી દંડ ફટકારો બારે દંડ ફટકારો આજ તો ખબર પડે વની આજ તો જો બકુભાઈ હવે જવા દીધી હા બકુબા તમારું નામ છે આવો હા બકુબા તમારું નામ છે બકુબા ઘરમાં છે બકુબા આ કોઈ મહેમાન આવ્યા તમારા તો લાઈન લગાડી છે એ તો હવે તમને ખબર અલ્યા તારે આ તો મહેમાન નહીં મૂર્ખા આ તો હેલ્પર છે બો સાહેબ તમે લાઇટ બિલ તો ભરતા નહીં ને અમે વકડી નાખો છો ઓકડી તમને દેખાય છે શું હા જોઈ છે એટલે બતાવો ઓકડી બતાવો હડો બતાવો યાર બતાવો કોને ઓકડી સાહેબ આ વાયર તમારો જ છે કે આ વાયર આપણો છે ને અહીંયાથી બીજો વાયર તમારા કનેક્શનમાં છે અમાર બતાવો સાહેબ આ વાયર છે આ વાયર જોયો આ વાયર શું જાય છે સાહેબ મીટરમાં જાય છે તમે અંદર તો વકડી તો નાખો જ છો વાત ચેક મળી કરજો ચેક કરો પેલા આવું નાખી લેશે આ વાયર ને વાળો ઓકડી છે ને સાહેબ અલ્યા તાણી આ બકુબાને છે આજ વમચ્યું છે એક બાજુ મહેમાન આવ્યા છે ને એક બાજુ હેલ્પર આવ્યો છે મને લાગે બકુબાને આપણું જાય એમ લાગે છે ને અંદર ચેલા વાયર વાળેલા છે હા એ હમણાં જ કાઢેલી છે વકડી તમારે હાલ તમે જુઠ્ઠું બોલો છો સાહેબ ઓકડે તમે નાસી છે તમને દંડ આલવામાં આવશે સાહેબ દંડ તો શું હાલતા પણ એક વાત આની મૂંઝવણ છે થોડી વાત મૂંઝવણી છે શું વાત છે? મગજમાં બેસતી નહીં આ તમારી હાઈટ છે થોડી જાણી છે હાઈટ તો ભલે ઈ તો કોમન નોકરીમાં એવું ના હોય આ તો એવું છે? હેલ્પરની નોકરી છે એ મેં કદાચ થઈને તઈ થોભલા ચડ્યા હોય અને કદાચ થઈને પગ ના પોકાય તો તઈ લપસીને ભોજ પડો ને. તો ધોબલા માટે પેલા સડવા માટે નહીં આલ્યા એવું છે? એથી સડવાનું એ નહીં આ તો કદાચ થઈને પગ લપસી જાય તઈ પડો ભોય ઈ બધી નેચા ઊંચાની વાત મેલો તમે હા, ત્યાં બોલો. તમે 50,000 નો દંડ ભરી દેજો નિકાળાય તમારું મીટર નીકળી જાય એ હારું હજોર સાહેબ
એ બકુબા બોલો બોલો હું છે પણ ભાઈ આ શું છે? એ તો સાહેબ માર્કન 50,000 ઉછીના લઈ ગયા તા, જે લેવા આયા છે. આ લેવા આવે તમારે ઘેર? અરે 50,000 ઉછીના આલે જ બે. અલે ઓના ઘેર તો ફૂંચી ખાવાય નહીં ને આ શું વાતો કરી છે તારી? અલ્યા તારી મારી આબરૂ જાય એમ છે. એક તો બેમાન એવા ટપચ્યા છે. આ મૂર્ખો સાથે આવ્યો છે. હે સાહેબ શા માટે આયા તમે? આ બકુભા છે ને, હા એક તો લાઈટ બિલે ભરતા નહીં, હા ને ઓકડી નાખી છે ને એમાં બધું ચલવી છે અંદર ઘંટી બધી, એટલે એને 50,000 નો દંડ આપવા આવ્યો છું. અરે યાર સાહેબ તમે માફ ન કરો કે આટલો બધો દંડ ના હલાય. જો આ ગેરકાયદેસર બધું ચાલવું છે. આ ઓના ઘેર તો કશું નહીં. જો એ પ્રશ્ન મારો નહીં, ઇવન સ્પેશિયલ એક મીટર આપ્યું છે, હા. તો મીટર થી બધું ચાલવી કે હા પણ તમે ઓમાં થોડું વ્યાજબી કઈ નાખો એમ કહું છું. આટલું બધું વધારે એ બેમાન હા. અત્યારે પેલા ખાટા બેહજો. અમાવ. અરે બેહું હું અરે પણ બેહું વાપરો કે આ દંડ આલ્યો છે તમે હમણાં અઠવાડાઈ જાઓ. અરે દંડ તો હું હાસું છું. આ તઈ બેહો હા કેવો? લ્યો, હું તો બેહું તાણે. તમે ભરો તાણ તમારે તાકાત હોય તો. અલ્યા બેમાન છે માં આ ગોમને આ મારી ઇજ્જત કાઢી છે. આ હાય કોઈ બેમાન ની કોઈ ખબર જ પડતી નહીં. સાહેબ તમે એક કામ કરજો, આ દંડ હું કાલે ભરી દે, તમે અત્યારે જો હડો. દંડ 2 દિવસમાં ભરી દેજો, નકર મીટર આવશે ને ત્યાં પોલીસ વાળા લઈ જાવ બા. આ કો હતો તમે આ તમે સુખ શાંતિ નીકળો. હા હું તો જાઉં અને છું વાત શાંતિ. તું. આ 50,000 બદલે 5,000 આવીને આપણે ધફા પકડી દો કી. તો ઓકડી ના વાળતા હોય ને તો મીટર માં ચલતા હોય તો 5,000 જ ભરવો. એવું છે? 50,000 એટલે આવીશ. સાહેબ આવતા જો હો. તમે આવું ના આવું કરશો ને તો અમે આવતા રહું. એ હારું. હા બકુભા, બેટા બોલો. કેટલામાં સોદલો આલ્યો? સો એટલે તો કોઈ આવ્યો નહીં ઘણો. હા. અરે 50,000 પેલા ઉછીને લઈ આવી રે ભાગવા આવ્યા હતા. એ તો મને ખબર છે. અલ્યા, મૂર્ખો છે મારો ખાઈ પીને વાય પડ્યો છે. એક તો ઘરમાં પૂંચી ખાવાય નહીં ને, અને એક તો માં આ હેલ્પરે 50,000 સોટલો આલીને ગયો છે. પણ મને વાત ગળે ઉતરતી નહીં. કારણ કે હું આટલા વર્ષથી ઓકળી નાખું છું, પણ કોઈ દાડો હેલ્પરે મને એમ નહીં કીધું. પણ સારું અમે શું બન્યું કોઈ આ ખબર પડી નહીં. અને હવે જે થયું છું આ મહેમાનની વાતો કરવા દો. બકુબા બોલો. આ હેલ્પરો તાર હગાવાલા હતા? હગાવાલા હતા આપણે. એવું હતું એમ? આપણે તો ઘર જેવો સંબંધ છે. હા એમાં તાર 50,000 લાયા હો તમે. આ 50,000 ઉછીને લઈ ગયા પણ કાગળ એમ લખીને તો ના આલે કે 50,000 તમને? એક કાગળ એમ તો આ તો આ થોડી મારી ભૂલવાની શક્તિ છે કે એ કદાચ ભૂલી ના વ્યક્તિ. એ તો હોય એવું બધું. ઓ પછી બા, હા દસમા. ઓડિયા આ ઘેર આવી જાવ નાનો પોતને ભૂલી આવી હતી કે એટલે હમી કરતો તો તો ગમલામ ભાઈ ઘેર આવતી આવતું કે બા. હા એક જણા વગી દોડે છો છે. ચલો કર્યો વળી હવે કેવું નહીં સમ ના ના એ તો તમે જાઓ એટલે ખબર પડશે. પણ થોડું ઉઠવા ઢીલા ઢીલા હેડ્યા ઉઠાડી ગયા છો શું? આમ ના ના તારે ઓમ જાવ છું ભગવાન ઘેર આવું છે. ઓમ જાવ છું મારે ઘેર જાવ છું. બોલાવો છે સેટા કંટાળો લાગે બકુબા. બોલો. શું કરો છો? બસ બરાબર. બેઠો છું, મહેમાન આયા હતા જે. બરાબર મહેમાન? અમારા હગાયા છે આ તો. એવું છે એમ? અલ્યા તાણી છે મારી હું ધાર્યું છું હોય ને આ મારી થોડી છે આબરૂ રાખતા નહીં. મને લાગે આ તો આબરૂ જેવું રાખશી જ નહીં. દસબા હા જે 50,000 નો આલીને ગયો છે સોદલો. હરડું આલ્યું હોય. ઓવે. બકુબા. દસુબા હા કેમ તમે આજ તો ભૂલા પડ્યા છો? પેલી વાત લઈને આવ્યો તો એક એવી તો શું વાત છે હારી. આ તો ભાજીભાઈ ભેગા છે કે હા એને વાતો કરતા કરતા આવતા હતા. હા. એમ ક્યારેક જરા દોયડો કરી નાખે મૂકી કરો દોયડો કરી નાખ્યો. અલ્યા હું વાત કરો છો? સાચી વાત છે. ના હોય. તો દોયડો કર્યો કર્યો ખબર નહીં આપણે. આ શું હતું? ભાજીભા આ પેલો ભોડાડ્યો. બોડાળ. અલ્યા દસુબા હા હું તમને એક વાત કહું. હું આ ઓકડી શાને નાખું છું. ખાસા વર્ષથી નાખો તમે. કદી હાથમાં આવ્યો છું ના તો આજ મારા સાહેબ છે સીધો હેડ્યો હેડ્યો ઘેર આવી અને 50,000 દંડ આલી ગયો છે. તો તમારો દોયડો ભાજીભાઈ કરી નાખે એમ? આ દોયડો હેડ નહીં કર્યો. તાણ એટલે આ દોયડો હેડ આ કીધું નહીં એને. હાલ તો આ બકુબા એમ કહેતા હતા કે મારા 50,000 લીધેલા હતા એ કે છે. ના તો હાલ તો બધું અવળું ફેડે છે. તમારો દોયડો ભાજીભાઈ કરી નાખ્યો. પાછી પેલા દસુબા હા મને આ હું તાણનો વિચારતો હતો કે મને આ વાત ગળે ના ઉતરી પણ ભાઈ વાત ગળે ઉતરી ગઈ. કારણ કે બધું જે કારનામાં કરે છે ને એ પેલા ભોડાળે કરે છે. વાત સાચી છે. લ્યો તો તમે આ ભરી દેજો. બકુબા. અમે જાય તો ઘેર. એ બકુબા હા. લડો મારો ટાઈમ થઈ ગયો છે. અરે બેહો કે ના હવે આપણે બે જતા રહ્યા હતા. લડો.
હા તને આવજો તારે સારું એ હારું દસુભા એ છોકરા કોમ આવજે શું છે આ 50 જણ દંડ મુકતા ને હું એક દડાકન આ દંડ આલીને આવું થોડો કયો દંડ આ દંડ નહીં આલ્યો પેલા તારા કાકા આયા છે ને ઓવે પરે એલ્ફોરે અલ્યા આ તો પેલો ભોડાળ નહીં ઓવે એ ભોડાળે સાડી ખાધી છે પાથી અલ્યા ભાથી એ હા આપણે સાહેબ ની ઓકરી નાખતા હતા કોઈ દાડો સાહેબ આવતો જોવા અને આજ તો આપણે ધોળા દાડે હોય તારા વતાયા છે પણ આ જો આજ એનો જો આ જો એનો દોડો ના કરે તો માનો બકુબાની ખાતું જોવા મળે હારું આ તો એનો આમ દોડો કઈ નાખું હાથળ બમ કઈ નાખું કેમ બેઠા છો બસ બેઠા છીએ બકુબા. એવું છે એમ? હા આ થાચીમાં બેઠો એટલે કે જવો જવું ઘેર આ તમે તો થાક લાગ્યો છે કે પેલા પથ્થર ઉપાડે છે કે થાક લાગ્યો છે પથરા ના ઉપાડે ઓજામાં નાની ફૂટ જાય હરખી કરી આ તો વાદળા પડશે અને હવે તો મોણસો પડશે ચમ અને હું કઉ છું હા પેલા સાહેબ ને માર ઘેર છે મુગત તમે તમારે કાપા એ મને શું ખબર મને ખબર મોર રાખું છું કાંઈ પણ મને પાકી બોટલી મળી છે અરે બોટની મળે સાહેબ નું કોઈને સાહેબે કીધું છે સાહેબ નો બોલાવો મને સાહેબે નહીં કીધું પણ મને આપણા ગામના માણસે કીધું છે અરે આપણા ગામનો માણસ લાવો અને સાહેબ ને લાવો ના એક કામ કરો હા. આપણા એ માણસના ઘેર જાવ હેડો જાડો હેડો અને જો બાપીપા એ વાત જો હાચી નીકળી ને તો હાથ મારો અને ગળફું તમારું રાતા સોળ કઈ નાખ્યો પણ સાહેબ થી વાત કરવાની સાહેબ એમ નહીં સાહેબ ની વાત નહીં કરતી હેડો પેલા સાહેબ થી વાત કરવાની જો બકુબા હાથીબા બકુબા જો મને વાત સાચી મત પકડો જો મને વાત સાચી મળી તો માતાના તમારા આજ છે ને ગળફા રાતો સોળ કઈ આ જો ક્યાં દસુબા તમે મારા ઘેર આયા તા એમ મને તે શું કીધું કીધું પાછીભાઈ વાત કરી દીધી શું હતું આલા કે મેં કોઈ કીધું નહીં આ બોલાને કહેતો નતો હમણાં અલ્યા ઓકડી નાખતો તો હું અરે બીજું કોઈ નથી કીધું ખબર પડતી નહીં હું આટલા વર્ષથી ઓકડી કઈ હાથમાં નહીં હાલામાં થળગાવો પાછા ના હવે દોડો કરવો છે એ બકુબા ના ના આજ તો ના છોડું આજ તો ટોટીઓ ભાઈ જાવ એનો પાછીબા આવી રીતે તમે કોઈકને લડાણ મત કરો ઉમા વાત કરો સીધી મારું નામ કોઈ લેતું નહીં અને તું ગામમાં કીસ પાછો મારે ખાલે હું ખાલે આ જો તમે આ નાખે અમે છે ને હું અમારે ટોટીઓ રોડ કઈ નાખો એમની ઓકડી આવું ના કરે પણ આવું ના કરે આ તો છે ને આ તો સાડીઓ છે હા કોકનું ઘર છોડે હા મારું ગઢવાડા હા ગઢવાડા